मात पिता गुरुदेव आपना निज अलख पुरुष का नाम। आओ अलख पधारी आपो विवेक विचार। आओ अलख पधारी अमने आपो विवेक विचार। निर्गुणी सगुण मां प्रवेशी बटुक राम कहे शब्द उचार। प्रथम नमो गुरुदेव ने जेने आप्या निज ज्ञान। ज्ञान थकी गोविंद ने टड़ी गया देह अभिमान। तत्वसार तीन लोक मां गुरु गोविंद एक रूप। तत्वसार तीन लोक मां गुरु गोविंद एक रूप। आदि अंत मध्य एक छे मारा हरि गुरु संत स्वरूप। हरि गुरु संत कृपा करे टाळे सकल संदेह। हरि गुरु संत कृपा करे टाळे सकल संदेह। पूर्ण पुरुष परमात्मा दास लागे। निह विना हरि नाम मिले करिए कोटि उपाय। बीजा साधन बहु करे पण हृदय शुद्ध न थाय। जेम जेम छूटवानो उद्यम करे एम जीव बंधाय। जेम जेम छूटवानो उद्यम करे एम जीव बंधाय। आप बड़े उगराय नहीं छोड़ावे सदगुरुरा। આજનો પાવન અને પવિત્ર પ્રસંગ જેમની કાયમ ગુરુ નિષ્ઠામાં વર્તી વિરામ પામી ગયેલા નિષ્ઠાવાન પુરુષ તેજરામ મહારાજ દર વર્ષે આપણે પૂનમના દિવસે અરસપરસ દર્શનનો લાભ આપે છે અને સંત મહાપુરુષો ખૂબ દયાળના સાગર એ પણ એમનું તન મન ધન ગુરુને જે વચન આપ્યું છે એ વચન પાળવા માટે આ જામનગરની પવિત્ર ભૂમિમાં જ્યારે આવું સંત દર્શનનું આયોજન પૂજ્ય તેજરામ મહારાજના સાનિધ્યમાં ગાંડુરામ મહારાજની અસીમ કૃપાથી થતું હોય ત્યારે ખરેખર એક લાવો છે। અને આજના આ આનંદના પ્રસંગની અંદર આનંદમાં વધારો કરે એવા અમારા મંચસ્થ બિરાજમાન આચાર્ય મહાપુરુષોમાં બધાને મારા વંદન સાથે પૂજ્ય શામજીરામ મહારાજની આજ હાજરી છે। કચ્છથી નાડાપરથી પધાર્યા છે। આપણે બાપુનો વિશેષ લાભ લેવાનો છે। ઘણા સમયથી અમારું હૃદયથી આમંત્રણ હું હૃદયથી કહેતી બાપુ એક વખત તમે જામનગર આવો। આપણો જ બગીચો છે ગુરુ મહારાજે ખીલાવ્યું છે અને એમાં આપણે જો કદાચ માધ્યમ બનીએ આ બધા ગુરુ મહારાજના જે
છોડવાઓ છે એને પાણી પીવડાવવા માટેને આપણને થોડોક અવસર મળે તો સંતો રાજી થાય, આપણને દર્શનનો લાભ મળે. કહેતા મહારાજ, હું વચન તો એમ નથી આપતો, પણ યોગાનુયોગ અવાય જશે મારાથી, ક્યારેક મારે પણ દર્શનનો લાભ લેવો છે. આજના વિશેષ અધિષ્ઠાન આપણે બધા સંતો માથાના મોઢ છે, પણ મોરાર સાહેબ જેમ કે જે મહારાજ પર મારી વર્તી છે એવા શામજીરામ મહારાજ પણ આજના પ્રસંગમાં ઉપસ્થિત છે, એમને પણ સાંભળવા એક લાવવું છે. નિષ્ઠાવાન પુરુષ છે. કેદારામ મહારાજના બગીચાના બધા જ છોડવાઓ બહુ જ જ્ઞાનની ગંભીરતાને સમજનારો વર્ગ છે. શબ્દની ભૂમિકાએ નહીં પણ શબ્દાતીતની ભૂમિકાએ ઉભેલા બાળકો છે બધા. બાપુ વારંવાર બધાની ચકાસણી કરતા રહે છે, એ સારી બાબત છે. સુરતાને ઝોલ્લું ન આવી જાય એના માટેની મહેનત બહુ જબર છે, ખરેખર ધન્યવાદ છે. કારણ કે આ બધું જ્ઞાનનો માર્ગ છે, આ કોઈ ગાવાનો માર્ગ નથી. આમાં સમજની બહુ જરૂર પડે છે, અને સમજના ઘરમાં રહી અને આ વ્યવહારિક સત્તાઓમાં ઉપરામ સ્થિતિને પામવું. પૂજ્ય બાપુ કહેતા હતા રસ્તામાં કે મહારાજ બધું બનાય, બધા હુનરો આપણને મળી જાય, જગતની અંદર બધું શીખી જવાય, પણ એક સંતની જે સ્થિતિ પ્રાપ્ત કરવી ને મહારાજ, એ બહુ અઘરું કામ છે, બહુ અઘરું કામ છે. અને એ તો આવા કોઈ બિરલા પુરુષોના સાનિધ્યમાં જ્યારે આપણે કેળવણી પામતા હોય, આપણું આધ્યાત્મિક ગણતર ને ભણતર થતું હોય, અને સંતો જ્યારે આપણને ગણતરીમાં લેતા હોય, ત્યારનું આખું સાનિધ્ય આપણું ઉજ્જવળ બને છે, આપણું ભાવિ ઉજ્જવળ બને છે. એટલે સંતોની દ્રષ્ટિ તો મહાપુરુષે ખૂબ અમાપ કીધી છે. એના વેણ કેણ એ બધું બહુ આપણે સમજીએ એનાથી પર છે. એક વાણી લઈએ આપણે, અને બાપુ જ બોલ્યા છે કે આવું બોલવામાં નહીં, વર્તમાન સ્થિતિ બનવી જોઈએ. કે આપણે બ્રહ્મરૂપ બધું બોલીએ છીએ, બ્રહ્મ